એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. તો દર્શક મિત્રો, આજે આપણા મહેમાન વિભૂતિબેને એમની પહેલી વાનગી વઘારેલો રોટલો તો જોરદાર બનાવી, પણ હવે જે બીજી રેસીપી તમારા માટે લઈને આવ્યા છે એ રેસીપીનું નામ શું છે? ચાલો એમની પાસેથી જ જાણીએ. તો વિભૂતિબેન, બીજી રેસીપીનું નામ શું છે? પહેલા આપણે વઘારેલો રોટલો ઘરના વડીલો માટે બનાવી લીધો. હવે જોડે જોડે બાળકો માટે આપણે ચીઝ કોર્ન પાસ્તા બનાવીશું. સાવ ઓછા મસાલા અને ઓછી વસ્તુથી જલ્દીથી બની જશે. વઘારેલા રોટલાની સાથે સાથે તમે બે વસ્તુ જલ્દીથી બનાવી શકો. યસ, તો કરીએ. એના ઇન્ગ્રીડિયન્ટ્સમાં છે બટર, મીઠું, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, કેપ્સિકમ છે, ડુંગળી છે, બાફેલી મકાઈ છે, મેંદો, દૂધ, ચીઝ, તેલ અને મેક્રોની છે બાફેલી. ઓકે, તો હવે વધુ વાર નથી લગાડવી, કરીએ શરૂઆત. ગેસની ફ્લેમ ચાલુ કરી એમાં આપણે 1 ચમચી તેલ નાખવાનું છે. બહુ જાજુ તેલ નથી નાખવાનું, જસ્ટ 1 ચમચી જ, કે બધા વેજીટેબલ જરાક સતળાઈ જાય. તો તમે રેગ્યુલરમાં આ પાસ્તા સિવાય પણ બીજા કયા કયા પાસ્તા બનાવતા હો છો? ટોમેટો પાસ્તા છે, પછી એમાં સ્વીટ પાસ્તા પણ બનાવું છું. ઓકે, નાઇસ. પનીર વાળા પાસ્તા બી છે. એવી રીતે બધું અલગ અલગ ટ્રાય કરતા હોય છે. નૂડલ્સ ને પાસ્તા મિક્સ પણ બનાવીએ. ઓકે. એટલે એક જ વસ્તુ થોડાક ઘણા મસાલા ચેન્જીસ કરી અને બાળકો માટે થઈને નવી રેસીપી. છોકરાઓને એકને એક વસ્તુ આપણે બનાવીને ખવડાવ કરશું તો એ ખાશે નહીં. બિલકુલ. એટલે એક જ સામગ્રી પણ એના વેરિએશન અલગ અલગ હોય. તેલ ગરમ થઈ ગયું છે, એમાં આપણે ડુંગળી નાખીશું અને ગેસની ફ્લેમ સાવ ધીમી કરી દઈશું. આપણે એકદમ કૂક નથી કરવાના, જસ્ટ એને સાતળવાના જ છે. અને ડુંગળી પણ, મકાઈ પણ નાખી દઈશું બાફેલી. અને અંદર તમે મકાઈ નાખો એટલે બધાને ભાવે, નાના બાળકોથી લઈને. કારણ કે જાજો ભાગ બધા છોકરાઓનું ફેવરેટ હોય મકાઈ, એટલે અને મકાઈ અને પાસ્તા અને જોડે હેલ્ધીમાં કેપ્સિકમ અને અનિયન આવી જાય. એમાં આપણે થોડું મીઠું નાખીશું, 1/2 ચમચી જેટલું જ, 1/2થી પણ થોડું ઓછું. 1/2 ચમચી ઓરેગાનો, 1/2 ચમચી ચીલી ફ્લેક્સ એ નાખી અને મિક્સ કરી દઈશું. તો વિભૂતિબેન, હવે કેવું થાય, યંગસ્ટર્સ હોય એટલે સ્ટ્રીટ ફૂડ ખાવાના તો એકદમ રસિયા હોય, તો હવે સ્ટ્રીટ ફૂડ ખાવા માટે બહાર નહીં જઈએ ને ઘરમાં આપણે, તમે એવી કઈ વાનગી બનાવતા હો છો એમના માટે? ચીઝ કોર્ન કેપ્સિકમ સેન્ડવિચ બનાવતી હોય છું. સેન્ડવિચમાં અલગ અલગ એને ગ્રીલ કરેલી પણ બનાવીએ છીએ અને વેજીટેબલ વાળી ચટણીને લગાવીને સાદી પણ કરી શકાય. પછી મારા ભત્રીજાઓને એમને ઢોસા ને એવું વધારે પસંદ છે, તો ચીઝ ઢોસા, મસાલા ઢોસા, મૈસૂર ઢોસા, એવી રીતે બધું અલગ અલગ બનાવતા હોય. એટલે કાઠિયાવાડી ફૂડની સાથે આના પણ બધા જ રસીલા છે. યસ. તો હવે નેક્સ્ટ પ્રોસેસ શું છે આપણી? એકદમ થોડુંક સતળાઈ જાય પછી આપણે આમાં પણ જિંજર ગાર્લિક પેસ્ટ નાખીશું, મધર્સની 1/2 ચમચી જેટલી. અને મિક્સ કરી દઈશું. એટલે આપણે 1/2 ચમચી નાખીએ ને તો પણ આખો સ્વાદમાં ફેર આપણને દેખાય. ટેસ્ટ યસ, બિલકુલ. મમ્મીના એટલે જ તો કહેવાય ને, મમ્મીના હાથની જે વાનગીમાં જે સ્વાદ હોય એ આપણને મધર્સ રેસિપીમાં મળે. આ રેડી થઈ ગયું છે, એને આપણે એક બાઉલમાં કાઢી લઈશું. ઓકે. મિશ્રણને આપણે પાસ્તામાં બી યુઝ કરી શકીએ, સેન્ડવિચની વચ્ચે સ્ટફિંગમાં પણ યુઝ કરી શકીએ. એક જ સ્ટફિંગમાંથી તમે 2-3 વસ્તુ બી બનાવી શકો. એક બીજું પેન મૂકીશું,
એટલે બપોરે આપણને ઇન્સ્ટન્ટ હા. કંઈક નાસ્તો કરવાની ઈચ્છા થઈ હોય તો આપણે તરત આ બનાવી દીધું હોય તો આરામથી પેટ ભરાઈ આરામથી જાય. બની જાય. એમાં 1 ચમચી બટર લઈશું આપણે. આપણે 1 ચમચી આમાં તેલ નાખીશું અને બટરને મેલ્ટ થવા દેશું. બટર મેલ્ટ થઈ ગયું છે, એમાં આપણે 2 ચમચી મેંદો નાખીશું. અને મેંદાને ગોલ્ડન બ્રાઉન શેકી લઈશું. લોટ ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે, એમાં આપણે અડધો કપ જેટલું દૂધ નાખીશું અને ગેસની ફ્લેમ સાવ ધીમી કરી દઈશું અને સતત જોડે ચલાવતું રહેવાનું છે એટલે લમ્સ ના પડે. સોસમાં આપણે થોડું મીઠું નાખીશું, અડધી ચમચી. આમાં પણ અડધી ચમચી ચીલી ફ્લેક્સ અને અડધી ચમચી ઓરેગેનો. મિક્સ કરીશું. એવું લાગે કે સોસ થોડો થીક થઈ ગયો છે તો થોડું પાણી એડ કરી શકાય. સોસમાં જે આપણે વેજીટેબલ સોતે કર્યા હતા એ નાખી દઈશું. 1 કપ મેક્રોની છે એ પણ નાખી દઈશું અને બરાબર મિક્સ કરી દઈશું. અને પાસ્તામાં ચીઝ ન હોય તો મજા જ ના આવે એટલે 2 ચમચી છીણેલું ચીઝ નાખીશું. એટલે ચીઝ ઉપરથી એડ ઓન કર્યું એટલે હવે આ વાનગીના 4 ચાંદ લાગી ગયા. એટલે છોકરાઓ બી ખાવામાં કશું નાટક નહીં કરે. યસ. એને લીડ લગાવીને જસ્ટ 2 મિનિટ કૂક થવા દેશું. એટલે આપણે જો આ નાસ્તામાં આવી રીતના ખાઈએ તો સાંજે ડિનર તો ગણવાનું જ નહીં. એકદમ હેલ્ધી છે અને પેટ ફૂલ થઈ જાય. તમે જો મહેમાન આવી ગયા બપોરે 4 વાગે બનાવી દો તમે પાસ્તા તો આરામથી પેટ ભરાઈ જાય. હા, ચીઝ મેલ્ટ થઈ ગયું છે. આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું. તો તૈયાર છે ચીઝ કોર્ન પાસ્તા. એના ઉપર આપણે થોડું ચીઝ છીણેલું નાખીશું. થોડુંક ચીલી ફ્લેક્સ અને થોડુંક ઓરેગાનોથી એને ગાર્નિશ કરીશું. તો તૈયાર છે ચીઝ કોર્ન પાસ્તા. વાહ વિભૂતિબેન, થેન્ક યુ સો મચ આ રેસીપી મારી તેમજ દર્શક મિત્રો સુધી પહોંચાડવા માટે. તો દર્શક મિત્રો આપ જોઈ શકો છો ચીઝ કોર્ન પાસ્તા, ગરમા ગરમ રેસીપી જે મારા હાથમાં છે, જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય એવી આ રેસીપી છે. તો તમે પણ ઘરે ટ્રાય કરજો આ રેસીપી, ટેસ્ટ કરજો અને પછી અમને કહેજો કે કેવી લાગી. તો દર્શક મિત્રો તમને પણ દરરોજ કંઈક ને કંઈક નવું ચટપટું ખાવાનું બનાવવાનો તેમજ ખવડાવવાનો શોખ ધરાવો છો તો તમે પણ બની શકો છો મંતવ્ય ન્યૂઝના વાનગી રસોડાના નવા મહેમાન.
તો એના માટે તમારે કરવાનું શું છે? તમારું નામ, તમારા શહેરનું નામ, તમારી રેસિપીનું નામ, રેસિપીનો સરસ મજાનો ફોટો પાડીને અમને મોકલી આપવાનો છે. અમારી ટીમ સામેથી તમારો સંપર્ક કરશે. તો તમે પણ બની શકો છો અમારા મહેમાન. તો મળીએ છીએ નેક્સ્ટ એપિસોડમાં નવી વાતોની સાથે, નવી રેસિપીની સાથે. પણ ત્યાં સુધી મને રજા આપશો. Title sponsored by LG Bandhani Hing, Essence of Authentic Taste since 1894, co-presented by Mother's Recipe, પ્રેમનો સ્વાદ. Goodbye. ચીઝ કોર્ન પાસ્તા બનાવવાની સામગ્રી: બટર, તેલ, મેદો, મીઠું, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, દૂધ, બાફેલી મકાઈ, ઝીણા સમારેલા કેપ્સિકમ, છીણેલું ચીઝ, બાફેલી મેક્રોની.